साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। હનુમાનજી એના ભક્તો સાધુ સંતોની રક્ષા કરવા વાળા, તો એને તો યાદ કરવા જ પડે. ચારો યુગ પરતાપ તુમારા, ચારેય યુગમાં હનુમાનજી ના હોય એવું ના હોય. ત્રેતામાં ભગવાન રામ સાથે છે, દ્વાપરમાં ભગવાન કૃષ્ણ સાથે છે. અર્જુનના રથની ધજા માથે બેઠા હતા. અર્જુનને અભિમાન હતું કે કર્ણ બાણ મારે ને તો 15 ડગલા જ પાછો હટે છે રથ મારો, એના બાણમાં તાકાત નથી. ભગવાન કે એવું ન સમજતો, હું આની માથે બેઠો છું અને ઉપર હનુમાન દાદા બેઠા છે, એને હિસાબે 15 ડગલા પાછો જાય ને તો તને ગોતવા આવવો પડે એટલો રથ આખો વયો જાય. કારણ કે ભગવાનને ખબર હતી કે દ્વાપરમાં કૃષ્ણ ભગવાન કે યુદ્ધ થશે ત્યારે હનુમાનની જરૂર પડશે. ચારો યુગ પરતાપ તુમારા, અને આ તો કળિયુગનો રાજા છે હનુમાનજી. હવે એને યાદ ન કરીએ તો બને નહીં. જોકે એ નથી કહેતા કે મારને યાદ કરો, મારા રામને યાદ કરો એટલે હું રાજી થાઉં. પણ ભાઈ જેની પાસે પહોંચવાનું છે એ જલ્દી પહોંચાડનારા હનુમાનજી છે. આપણી અરજી જલ્દી પહોંચાડજે, રાજી થાય. જોકે આપણે મસ્કા મારવામાં તો ક્યાં પાછા પડી ગયા. અને એટલે અર્જુનને ભગવાન વારે વારે કહે છે કે તારે કેવું જીવન જીવવું જોઈએ. અને એ માટે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 25 અને 26મો શ્લોક આપે જોઈએ. ઘણા દિવસ થઈ ગયા નહીં, પણ હજી હાલશે 2-4 દાડા. તો બહુ કૂદકે ભૂસકે આગળ વધીએ ને તો પછી મજા ના આવે. ન બુદ્ધિ ભેદમ વિદ્વાન યુક્ત સમાચાર. 25મા શ્લોકમાં અસક્ત 25મા શ્લોકમાં અસક્ત વિદ્વાન પદ વડે જેનું વર્ણન થયું છે તે જ આસક્તિ રહિત વિદ્વાન નહીં યુક્ત વિદ્વાન પદ વડે કહેવામાં આવ્યું. અસક્ત એટલે આસક્તિ, વિદ્વાન આસક્તિ રહિત હોય ને એ જ વિદ્વાન થઈ શકે. આસક્તિ વાળો વિદ્વાન ન કહેવાય. હાથમાં ડિગ્રીઓ લઈને ગમે એટલા ફરતા હોય પણ પોતે નોકરી ગોતતો હોય ને તો એ રાજા નથી, તો નોકર જ છે. કરી કરીને નોકરી. આપણે પહેલા તો અમે જયારે નાના હતા ને ત્યારે ગામડામાં તો એવું કહેતા નોકરી મળતી તોય ત્યારે માણા નહોતા મળતા. ખુમારી એવી આપણી હતી. હું શેનો નોકરીએ જાઉં કે 5 વીઘાનો ખેડૂત હોય ને તો એમ કે છે કે આમાં ખાઈ લઈશ, પણ મારે કોઈની ગુલામી કરવી નથી. ત્યારે ઉત્તમ ખેતી હતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી. અત્યારે ઉલટું થઈ ગયું. અત્યારે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ક ખેતી થઈ ગઈ. કોઈ મહેનત કરવી જ નથી. અત્યારે તો એમ કહે છે ને કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ સમિટ આવ્યું. એઆઈ ટેકનોલોજી માણસની મહેનત ઓછી કરી દેશે. એ બરોબર છે, આજના યુવાનોની પ્રગતિનું સોપાન છે. પણ તોય કાલ કોંગ્રેસ વાળાએ હરામખોરી કરી. દેશ શેનો આગળ જાય? વાહે ટાટિયા ખેંચવા વાળા નથી. દેશને હલકો પાડવો, નબળો પાડવો અને દેશને દુબળો પાડવો એ પેલું કોંગ્રેસનું.
કાલે ત્યાં ભાજપનું સમિટ નહોતું, 125 દેશોના આગેવાનો ત્યાં આવ્યા અને એમાં જઈ અને કપડા ઉતારી અને દેખાડો કરવો, હકીકતમાં એ ભારતની શાખ દુનિયામાં હલકી થાય એ ત્યાં મોદીની શાખા નથી, ભારતની શાખા છે. અને આ યુવાનો માટે 6 લાખ કરોડના એમયુઓ થયા. નક્કી થયું કે 6 લાખ કરોડ રૂપિયા એ લોકો અહીંયા રોકશે અને બિઝનેસ કરશે અને 50 લાખ લોકોને નોકરી મળશે. તો એના વિરુદ્ધ જ થયું ને. દેશની હલકી થાય, કપડા કાઢવાની શું જરૂર હતી અને ત્યાં કરવાની શું જરૂર હતી? બીજી જગ્યા ઓછી હતી. દેશને હલકો પાડવો, એના ઉપરથી તો લાગે છે, મને લાગે રાહુલ ગાંધી આઈનો નાગરિક તો નહીં જ હોય. ભારતનો નાગરિક હોય તો ભારતને દેશ પ્રત્યે ગૌરવ હોય, દેશભક્તિ હોય. સુપ્રીમ કોર્ટે પણ એક વખત એને કહ્યું હતું કે દેશભક્ત આવું કરે નહીં. જાપાનમાં આપણા અહીંના ગુરુ ગયા હતા, રામકૃષ્ણજી, રામસ્વામી, અને એને એકાદશી હતી. તો રેલવે સ્ટેશન ઉપર ફળ લેવા ગયા તો અને ફળ મળ્યા નહીં. એટલે કે જાપાન જેવો દેશ, વિકસિત દેશ, અને અહીંયા ફળ ન મળે. એક પાછળ યુવાન 20 વર્ષનો આયલો આવતો હતો, દોડતો ગયો રેલવે સ્ટેશનની બહારથી ફળનો ટોપલો લાવ્યો અને સ્વામીને આપ્યો. લો, કે કેટલા પૈસા થયા? તો કે મારે પૈસા નથી જોતા. સ્વામીજીએ કહ્યું હું પૈસા વિના લઉં નહીં. કેટલા પૈસા થયા? તો કે મને વચન આપો, મારા જાપાનના અંદર રેલવે સ્ટેશનમાં ફળ નથી મળતા એવું કોઈને કહેશો નહીં. અમારે અહીં કાયદો છે, રેલવે સ્ટેશન ઉપર કોઈ વસ્તુ વેચવાની નહીં. એટલે તમને ફળ ન મળ્યા, પણ મારા દેશનું હલકું દેખાય ને આ તો હરામખોરો દેશને હલકો પાડવા બેઠા. આ શબ્દ ત્યારે એ આગળ છે. જાપાન નાનકડો એવો દેશ છે, આપણા સૌરાષ્ટ્ર જેવડો નહીં. અને એવા નાનકડા જેવા દેશને દુનિયામાં ડંકો વગાડ્યો. અને આપણે 140 કરોડની વસ્તી, અને આવા અંગારિયા છે જ હરામખોરો. જ્યાં દેશને પ્રગતિ કરવાની હતી, જે 10 વર્ષમાં પ્રગતિ કરી છે, એ 70 વર્ષમાં ના કરી શકાય. બધું જ થાય, દેશ પાસે તાકાત છે, પણ ખરેખર પીંઢારાઓ જયારે બેઠા હોય. દુર્યોધનને હટાડવાની શું જરૂર હતી? દુર્યોધન આજ કરતો હતો, મારા કુટુંબનું થવું જોઈએ, બાકી દુનિયા ભલે મરે. તો આજે આ લોકો એ જ કે છે અમારા બાપની સત્તા છે. નહેરુ પછી ઇન્દિરા પછી રાજીવ પછી સોનિયા પછી રાહુલ, અમારા બાપની સત્તા છે. ભારતના ઉપર બીજો કોણ રાજ કરી શકે? અને એ પાછો ઘાસી તેલી કે ને, મોદી એટલે તેલીમાં આવે ને, ઘાસીમાં આવે તેલ કાઢવા વાળા. એનાથી સહન નથી થતું. અને એટલે તો આંબેડકરને હરાવવા માટે મુંબઈમાં નહેરુએ બહુ પેંતરા રહી હતા કે બંધારણમાં આ લોકોએ લીધો છે કે એને તો વળી ગાદી હોપાતી છે. આ કેટલી હલકી કક્ષાના માણસો છે, એ રાજાશાહીમાં માનનારા છે. ખરેખર કાયદા એવા આપણા લુલા લંગડા છે ને, નહીતર બીજા દુનિયાના કોઈ દેશોની અંદર આ વસ્તુ બની શકે નહીં. અને બને ને તો ફરાફટ ક્યાં ગાયબ થઈ જાય નક્કી નહીં. એમાંય પાછો આ છે, એ થોડો દયાળુ છે, એટલે વધારે પડતું કંઈ કરે નહીં. હકીકતમાં તો આ ગદ્દારો કહેવાય, દેશના વિરુદ્ધમાં જવા વાળા ગદ્દારો. અને એટલે જ કીધું, જેના અંતકરણમાં આપોઆપ સ્વાભાવિક ક્ષમતા છે, જેના અંતકરણમાં આપોઆપ સ્વાભાવિક ક્ષમતા છે. હવે ક્ષમતાનો અર્થ શું?
એના નજરમાં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, એના નજરમાં કોઈ ભણેલો નથી કે કોઈ અભણ નથી. સમતા. કોઈ હલકો નથી, કોઈ ભારે નથી. સમતા. જેની